ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ છીએ। ઘડિયાળમાં વાગી ગયા છે 10:30। તો કપડાં બીજા ધોવાઈ ગયા છે, તો ફટાફટ કપડાં સૂકવી દઈએ આપણે। તો ચાલો, રોજના જેમ આપણે આઉટફિટ સૂકવવાનું છે, તો સૂકવી દઈએ। ફોલો મી। તો ગાઈસ, મારો એક તમને સવાલ છે। શું સવાલ ખબર કે સવારમાં ઉઠો તમે લોકો તો આવી રીતે હાથ રાખીને કોણ શ્લોક બોલે છે? કરાગ્રે વસ્તી લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ। કોણ આવો શ્લોક બોલે છે? તો મને કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે તમે કેટલા ભક્તિભાવવાળા માણસો છો જે મને જુઓ છો। તો જોજો અને કહેજો અમને। તમારા મમ્મી કરતા હોય, પપ્પા કરતા હોય તોય કહેજો કે મારી મમ્મી કરે છે, હું નહીં, એવી રીતે, બરાબર? પણ કહેવાનું પ્રોપર સાચું, ખોટું બોલવાનું કોઈને નથી। તો ચલો જોઈએ આજે કે કેટલા ભક્તિભાવવાળા માણસો અમને પણ જોવે છે, અને કોણ કોણ સવારમાં શ્લોક બોલે છે આંખ ખુલતા જ। ભલે આમ કરીને નહીં હોય તો ખાલી શ્લોક બોલતા હશો તો પણ કહેજો ખરી કોમેન્ટ કરીને, ઓકે? તો ચલો હવે ફટાફટ કપડાં સૂકવી દઈએ આપણે। બીક આવે ને તો અહીંયા જો બટેકા પડ્યા, આ ભરીને હાલે, કેટલા હાલે? થોડા વધારે હાલ દો ને, પછી રોજ મોગવા ના પડે। ત્યાં અહીંયા હે ને, અહીંયા મેં હે ને, અહીંયા કંઈ આવે તો નહીં, પણ બટેકા ઠંડા હોય એટલે ને કંઈક હોય તો કઈડી જાય તો કોણ બીક નહીં આવતી, મને તો બીક આવે। બટેકા હાલ દીધા તો બટેકાનું શાક બનાવશું આપણે। અમારા કપડાં સુકવાઈ ગયા છે। તો જો એક વાત કહું, આજે મેં ના આ ધોયું છું, એકદમ વ્હાઈટ કરી દીધું ને, એકદમ ચોખ્ખું। આ ધોવામાં મહેનત વધારે લાગી પણ ચોખ્ખું થઈ ગયું। ચલો, આજ મારો રાજ તો જો બટેકા લઈને આવે છે। રાજ બટેકા લઈને જાય છે। રાજ બતાવો બટેકા, બતાવો, હવે બોલો હાય ગાઈસ કેજી। પછી બટાકાનું, ઓકે ગાઈસ, આપણે હવે બટેકાનું શાક બનાવી દઈશું। અને બહારનું વાતાવરણમાં તો રાજભાઈ અહીંયા ઊભા છે અને ગાયો ભેંસો ઊભી છે। તો ચલો હવે જઈએ શાક બનાવવાનું। ખાવી છે વેફર, તેલ મૂકી દીધું ગરમ થવા માટે। તો તેલ ગરમ થાય એટલે આપણે વેફર તળવાની, તો જોઈ લઈએ ચલો કેવી તળાય છે કેવી છે। ગાઈસ, તમને લોકોને કેવી લાગી કોમેન્ટ કરજો। કોને કોને ભાવે વેફર એ પણ કોમેન્ટ કરજો। આલુ કી ચિપ્સ મારી તો બહુ ફેવરેટ છે, તમારા લોકોની ફેવરેટ હોય તો લખજો માય ફેવરેટ। હવે આપણે બનાવશું બટેકાનું શાક। તો ચલો કુકરમાં બનાવીશું, કેમ કે બટેકા કાચા ના રહે, ફટાફટ થઈ જાય। મોડું થઈ ગયું એમ બી આજે, તો ફટાફટ રસોઈ થઈ જાય। વાસણ ઘસવા માટે આવી ગયા આપણે। તો જો આ બીજડા ટીટી ખાધી તો સાફ કરવાના। કાંઈ મારે છાપટ મારે? ગૈયા વાળું ગીત ગાજે રાજ। મેરી ગૈયા मेरी गैया आती है दूध।
તો ગાઈસ ચલો હવે ફટાફટ વાસણ ઘસી દઈએ, પછી આપણે જમી લઈએ. ચલો તો ગાઈસ, પહેલાં અહીંયા ગામડામાં કેવું હોય ખબર, આપણે જમી લઈએ ને પછી આપણે ગાયને રોટલી આપીએ, કૂતરાને રોટલી આપીએ, આપો છો ને એવી રીતે. પણ મારો નિયમ કેવો છે ખબર છે, પહેલાં ગાયને આપવાની પછી આપણે ખાવાનું. ગાય કૂતરાને પહેલાં આપવાની પછી આપણે ખાવાનું. તો કોણ કોણ મારા જેમ કરે છે મને કોમેન્ટ કરજો. પણ બહાર બહુ મસ્ત છે એટલા માટે રાજભાઈ મારે અહીંયા સૂતા है બહાર. राज इस तरफ देखो. ओहो मस्त हवा आ रही है. सो जाओ. ओके. બપોરનો વાગી ગયો છે 1, કેમ કે બધા ખેતરમાંથી આવી ગયા એટલે મોડું જ કરવું પડે રસોઈ પણ આપણે. તો રસોઈ પણ થઈ ગઈ, બધા જમી પણ લીધું એ, પ્લસ થોડા જ વાસણ છે હવે, કેમ કે બધા વાસણ આપણે ઘસી દીધા હતા. તો ચલો ફટાફટ ઘસી નાખીએ વાસણ અને બ્લોગમાં બનાવી રહેજો. તમને હજી બહારનું વાતાવરણ બતાવવાનું છે. અને હા, આજે છે ને બનાસકાંઠામાં ગરમી નથી, પવન બહુ જ છે એટલે ગરમી લાગે શક્ય જ નથી. તો બ્લોગમાં બનાવી રહેજો, તમને અમે વાતાવરણ બતાવી દઈશું, પછી આરામ ઉપર જઈશું એના માટે. અને હા, મારે એક વાત કહેવાની છે. બધા કેટલા લોકો એવું કહે છે, અમારામાં કહે છે, બધા જે મારા બ્લોગ જોતા હશે એમ કહેતા હશે કે ખાલી બ્લોગ જ બનાવે છે કે પછી કામ પણ કરે છે. તો મારે એ લોકોને કે એક વિનંતી છે, એમને લોકોને કહેવા માગું છું, હું એક વિનંતી કરીને એ લોકોને કહેવા માગું છું કે હું કામ પણ કરું છું, કામ સાથે સાથે આ બ્લોગિંગ કરું છું. એટલે મારો શોખ છે એટલે હું કરું છું. અને કામ બાબતે તો આપણે તમને લોકોને ભરોસો ના આવે તો તમારા સાસુમાને પૂછી લો આવીને, તો તમને ખબર પડી જશે કામ કરું છું કે નહીં. એટલે ફાલતુ બોલવું નહીં આવું બધું, જે સારું ના લાગે એવું. કોકને હર્ટ ના કરો, કોકને આગળ વધારવાનું કામ કરો. હા, તોડી ના નાખો કોકને. કંઈ બી કરતા હોય ને એમાં પાછા નહીં પાડવાના. કોકને ધક્કો મારો એવો કે આગળ જાય, એવો ધક્કો નહીં કે બેસી જાય. ફેસ ધોવાયા, મોઢું ધોવાયા માં દીકો. હા ન તમારા અનુબેનને ઊંઘ નહીં આવતી તો બપોરના આવી તો જાગતા ફરે. મારું વાસણ ઘસી દે એમ કર. હા કે ના? હા હા. નહીં ઘસો તો રો મત. ના, નહીં ઘસો, નથી ઘસવા, નહીં રોવાનું, નહીં ઘસવા તો ના ઘસવા તો મત રો મારી દીકુડી કચડી. ના રોતી હો, નહીં ઘસાવતા જોડે વાસણ. પોથાડે ભણવા જવું કે અમદાવાદ? એમની ગણેશ બા તો અમદાવાદ રહે, તો તારે કે ભણવા જવું અમદાવાદ કે પોથાડે? અમદાવાદ જવાનું. પછી અમદાવાદ તું ભણવા જશે? પણ પોથાવાડે જશે તો સ્કૂલ અહીંયા નાના નહીં હે, ગણેશ બા નહીં હે, પણ અમદાવાદ જશે તો ગણેશ બા હે. તારે કે જાવું? બોલ બોલ, કે જવું અમદાવાદ જવું કે પોથાવાડા? મારું ગોલું મોલું ઊભું થઈ જાય. હેડ. ઓકે. તો ગાઈસ, બહારનું વાતાવરણ કંઈક એવું છે કે ગાય બધી આજ તો બેઠી, જો ગાય ભેંસ બધા બેઠા જ છે, દેખાય? બહારનું વાતાવરણમાં તમે જુઓ તો સાર પડી ગઈ અહીંયા જે ભરવાની છે ઓલા તબેલામાં, નાના તબેલામાં, બરાબર? તો એ પણ સાંજ સુધીમાં અમારા સિસ્ટર ઇન લો દેવરજી ભરી દેશે. અને ટ્રેક્ટર પડ્યું છે બહુ મસ્ત છાંયડે. જો ગામડામાં ભાઈ અહીંયા છાંયડો ને બાયડો જોવા મળે, અહીંયા ક્યાં જોવા મળે સિટીમાં? તો તમને લોકોને કેવું લાગ્યું આજનું વાતાવરણ? તબેલા તરફ નજર મારો તો આજે પવન બહુ છે એટલે ફુગર બંધ છે. અને આ બાજુનું વાતાવરણ જુઓ તો જુઓ, અમારી એક ભેંસને બચ્ચું આવવાનું છે. તો અમારા તબેલામાં મેમ્બર્સ 9 આવશે એટલે તમને બતાવીશું અમે. આજકાલની વાત છે, પછી અમારે એક મેમ્બર્સ 9 આવવાનું છે. તો
તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 3 અને અમે ઉઠી ગયા છીએ. તો ઉઠતા જ અમારા બધાને ચા બનાવવાની હોય તો ચા બનાવી દઈશું. તો વિડીયોમાં બનાવી દેજો. ચા મૂકી દીધી. તો ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં. તો ખેતરમાં અમારા કહણા ભેગા થઈ ગયા અને આપણે છાણનું તગારું નાખવા આવ્યા હતા તો નાખી દીધું હોય. ખેતરનો નજારો જુઓ. આજે તો હે ને બહુ બધો પવન હે. જો દેખાય લીમડો મીમડો હલે. જો બધા ઝાડ હલે. ગાઈસ તમને હે ને કહણા બતાવું હું નજીક જઈને. તો 1 2 3 ને 4 ઢગા થયા અમારે. આ સૌથી નાનું ખેતર છે અમારું. તો જો ઈ બાપા. તો જો આ એક ઢગો, પછી જો પેલો ત્રીજો ઢગો. ટોટલ 4 ઢગા એ બરાબર દેખાય. આ પવન તો તમે જુઓ જ છો. તો હવે આવા નવા 4 ઢગા છે તો કેટલી બોરી બાજરી થશે. અમારે 4 ઢગા થયા છે તો કેટલી બોરી બાજરી થશે એ કોમેન્ટ કરજો અમને. તો ગાઈસ ઘણા લોકોને એવું થાય કે વિડીયો ક્યાંક બીજેથી લીધો હશે. એવું નથી. જો પ્રોપર હું તમને ઢગો બતાવું કે અમારે અહીંયા બાજરીનો કહણાનો આટલો મોટો ઢગલો થયો હોય તો આવા 4 ઢગલા થયા તો કેટલા બોરી બાજરી થશે અમને કોમેન્ટમાં કહેજો એટલે અમને ખબર પડે. જો આવા 4 ઢગા તો કેટલા બોરી બાજરી થશે. ગાઈસ અમે પેટ્રોલ પંપ આપણે જઈએ ને તો અમે અમારા ઘરથી ગયા હતા તો કેવું છે કે નાની ગાડીમાં ઓછું પેટ્રોલ આવે તો ઓછું આપે છે. લિમિટ બહાર નથી આપતા પેટ્રોલ. તો હવે એક ખેડૂતની અહેમિયત તમને હવે ખબર પડે. જો ખેડૂત તમને ધાન ના આપે તો તમારું શું થાય. તો એવી રીતે કોઈને ના આપો તો કંઈ નહીં પેટ્રોલ, પણ ખેડૂતને આપજો. કેમ કે ખેડૂતોને ખેતી કરવા માટે બહુ જરૂર પડે છે. ટ્રેક્ટર ચલાવવું પડે છે, ખેડ કરવી પડે છે, વાવવા માટે બધી રીતે ખેતરમાં ટ્રેક્ટરની જરૂર પડે છે એટલે પેટ્રોલની જરૂર પડે છે. એટલે પ્લીઝ તમને બધાને વિનંતી છે કે ખેડૂત તો ગાઈસ પ્લીઝ અમારું માનીને તમે લોકો ખેડૂતને પેટ્રોલ આપજો એટલે ખેડૂતને નવી વાવણી ચાલુ થઈ જાય એના માટે કહીએ છીએ. તો જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. અમે એમ કહીએ છીએ પેટ્રોલ પંપવાળાને કે તમે એને ખેડૂતને પેટ્રોલ આપો. કોઈને પેટ્રોલ આપો કે ના આપો પણ ખેડૂતને પેટ્રોલ આપો. નવી વાવણી કરવાની હોય છે, ખેતરમાં ખેડવાનું હોય છે તો તમે એ લોકોને પેટ્રોલ આપો. કે ખેડૂત ધાન નહીં આપે તો તમારું શું થશે. એટલે મહેરબાની કરીને ખેડૂતોને પેટ્રોલ આપજો એટલે નવી વાવણીની શરૂઆત થઈ જાય. એટલે જય જવાન જય કિસાન. અમારું એટલું માનીને અમારું માન રાખજો અને જય જવાન જય કિસાન. ચલો આપણે જતા રહીએ. રાજભાઈ બૂમો પાડે. જોવે તમારે રાજભાઈ જો અહીંયા ઊભો હોય. દેખાય જોઈ લો. આ બૂમો પાડતો હતો, મમ્મી કરતો હતો. બહુ ઉતાવળમાં વિડીયો શૂટ કર્યો હે. તો ગાઈસ ગાયો ભેંસો રાખતા હોય એ લોકોને ને ધાન કરતા હોય ને પૂળા વધારે મહત્ત્વના હોય. એટલે વરસાદ આવે એના પહેલાં અમારે આ ભરી દેવાના. તો ભગવાનને પ્રાર્થના કરજો કે વરસાદ ના આવે 2 દિવસ તો અમારે આ બધું ગોઠવાઈ જાય. ચા પીવા બેઠા. ગુડ બેડ મેનર્સ કહેવાય. ચા ના પીવાય. ઓકે પીઓ. મારી બિસ્કિટ અને બિસ્કિટ લે તારી બિસ્કિટ. હવે હવે તારો લોલીપોપ. લે તારો લોલીપોપ. હવે આ તારો લોલીપોપ. હવે આ કઈના લોલીપોપ હે? અન્નુનો. આ કોનું બિસ્કિટ હે? ઓકે.
ચોખ્ખું રાખવું પડે. વાતાવરણ અહીંયા બહુ મસ્ત છે. ઘડિયાળમાં વાગી ગયા છે 5:30. તો આપણું કામ પ્રોપરલી બધું પૂરું થઈ ગયું છે. હવે તો ગાયો ભેંસોનું કામ બાકી છે, તો એ કરવાનું છે. દોવાની બાકી હોય એ જ, તો એ કરી નાખશું આપણે. અને પવન તો બહુ વધારે છે બનાસકાંઠામાં, એકદમ બિંદાસ, પંખાની જરૂર નથી હવે, એટલી બધો પવન છે આજે. તો ગામડાનું જીવન બહુ જ સાદું સિમ્પલ હોય છે, પણ બહુ સારું હોય છે. તો જે બહુ સિટીમાં જ રહેતું હોય, ગામડામાં ના રહેતું હોય, એ લોકો અહીંયા ગામડામાં આવીને રહો 4-5 દિવસ, તો તમને બહુ જ મજા આવશે. અને અમારું જીવન તો ગામડામાં જ છે હમણાં. અને અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ, કેમ કે હવે સમય ઓછો છે અને કામ ઝાઝું છે. તો મમ્મીજીને બધા તો ખેતરમાં છે, તો આપણે જે કામ કરવાનું છે કરી નાખીએ ફટાફટ. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. જય માતાજી.